દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર રાજુલાથી. અમારા રિપોર્ટર સરફરાઝ કોક. રાજુલા તાલુકાના ડુંગર ગામ ખાતે આવેલા પવિત્ર લીલાપીર બાપુની મજાર પર ગઈ રાત્રિના સમયે અજાણ્યા તરસ્કો તડક્યા હોવાનું સામે આવ્યું છે. મજાર પર રાખવામાં આવેલી ન્યાજની પેટીને ચોરી થતાં ગામમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર લીલાપીર બાપુની મજાર ખાતે રોજ સવાર સાંજ દીવાબત્તી તેમજ નગારું વગાડવાની સેવા કનોજિયા વલ્લી સાંઈબાપુ દ્વારા વર્ષોથી કરવામાં આવે છે. તેઓ મુજાવર તરીકે મજાર શરીફની દેખરેખ અને સંભાળ રાખી રહ્યા છે. આજ રોજ સવારે તેઓ નિયમિત રીતે દીવાબત્તી કરવા મજાર પર પહોંચ્યા ત્યારે દિવાલ પાસે રાખવામાં આવેલી ન્યાજની પેટી પોતાની જગ્યાએ ન જોવા મળતા તેમને શંકા ઉપજી હતી. ત્યારબાદ ગામના જાગૃત સેવાભાવી વ્યક્તિઓને જાણ કરવામાં આવી હતી અને તેમની સાથે મળી ડુંગર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં ડુંગર પોલીસ સ્ટેશનના PIVS પ્લાસ સાહેબના માર્ગદર્શન હેઠળ બીટ જમાદાર અશરફભાઈ તેમજ વનરાજભાઈ સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસે ચોરીના બનાવ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગામ લોકોમાં આ બાબતને લઈને રોષની લાગણી જોવા મળી રહી છે અને આરોપીઓને ઝડપીને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.